સવારે વહેલા ઉઠીને નિત્ય યોગ સાધના કરીને શરીર એવં મનની સુખાકારી અનુભવીએ। નમસ્કાર। વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો સીધો સવાલ એ છે કે જે લોકો ખોટા હોય છે એ લોકોના રાજકીય નેતાઓ સાથે ફોટા કેમ હોય છે? આ સવાલ એટલા માટે કરું છું કે અમદાવાદમાં નકલી નોટો પકડાઈ। આ નકલી નોટો પકડાઈ એનો છેડો સુરત સુધી પહોંચ્યો, એના તાર સુરત સુધી પહોંચ્યા। તો સુરતમાં વરાછા વિસ્તારમાં જે સત્યમ યોગ ફાઉન્ડેશન એટલે કે યોગ ધામ હતું ત્યાં સુધીનો આનો રેલો પહોંચે છે। અને પ્રદીપ ગુરુજી જે યોગ કરાવતા હતા અને એ આશ્રમના માલિક શબ્દ વાપરીશ, કારણ કે સાધક શબ્દ વાપરવો મને લાગે છે યોગ્ય નથી, તો એ તાર ત્યાં સુધી પહોંચે છે અને ખબર પડે છે કે નકલી નોટો ત્યાં છપાણી હતી સુરતમાં। પ્રદીપ ગુરુજી નામથી યોગ ક્લાસ ચલાવતા હતા કે સાધના કેન્દ્ર કહી શકાય। હર્ષ સંઘવી સાથે એમનો ફોટો છે, કુમાર કાનાણી સાથે એમનો ફોટો છે। સવાલ એ છે કે નકલી નોટો છાપનાર જે લોકો હોય છે એ હવે ખોટા સાબિત થયા છે, એટલા માટે કે યોગ કરાવતા હતા પરંતુ તેઓ ભોગ પાછળ દોડ્યા, એટલે કે નકલી નોટો છાપી એનો મતલબ એ છે કે પૈસા પાછળ એમની દોટ હતી। જે લોકો યોગ કરે છે મનની શાંતિ માટે કરતા હોય છે। આ જે ભૌતિક સુખ છે એને છોડી જે આત્મામાં જે સુખ છે એની શોધમાં હોય છે। એટલે કે જે ભૌતિક સુખ છે, જે સાધન એટલે કે પૈસામાં, વ્યક્તિમાં, સાધનમાં જે સુખ છે એ છોડીને આત્મામાં, નિજાનંદમાં, મોજમાં રહેવા માટે જે લોકો શરીરની સાથે સાથે મનની શાંતિ માટે યોગ કરતા હોય એ લોકો માટે આ બહુ મોટા ખરાબ સમાચાર છે। એ લોકોને ન ગમે એવા સમાચાર છે, કારણ કે પ્રદીપ ગુરુજી, આ નામ આપું ત્યારે હવે આ સમાચાર તમારા સુધી પહોંચી ગયા છે। સુરતમાં, એ પહેલાં ભાઈ રાજકોટમાં હતા, એ પછી સુરત જાય છે, વચ્ચે એમને આપઘાતનો પણ પ્રયત્ન કર્યો હતો અને સુસાઇડ નોટ પોલીસને મળી હતી। તો આ પ્રકારનું વિવાદાસ્પદ વ્યક્તિત્વ હોય અને યોગની સાધના કરાવવાની વાત કરતા હોય, ફાઉન્ડેશનો હોય અને ત્યાં લોકો યોગ કરવા જતા હોય, તો મને લાગે છે કે કદાચ પ્રજા કરતાં આપણી ભારતની પ્રજા જેટલી મૂર્ખ પ્રજા કદાચ કોઈ બીજા દેશમાં નથી। અને આપણે ગુજરાતમાં તો ખાસ તો જે ધાર્મિક વિચારધારાની વાત આવે ત્યારે એકદમ આંખ બંધ રાખીને ગુજરાતના લોકો વિશ્વાસ કરે છે। આપણે ત્યાં આસારામ જેવા અનેક લોકો આવ્યા અને એમને આ લોકો સાથે છેતરપિંડી કરી છે। હવે આખો મામલો એ છે કે આ સમાચાર તમે જોયા છે, નકલી નોટ પકડાઈ છે, ત્યારે હવે ખબર પડી ગઈ કે જે યોગ સાધના કેન્દ્ર ચલાવતો હતો એ વ્યક્તિ પોતે ભોગ પાછળ કેટલો દોડતો હતો। પોલીસની તપાસ ચાલુ છે, ઘણી બધી વાતો આવશે, પણ હાલ જે કંઈ દ્રશ્યો આપણે જોયા એમાં બે તસવીરો આપણી સામે આવી। હર્ષ સંઘવી સાથે એમનો ફોટો છે, કુમાર કાનાણી સાથે એમનો ફોટો છે। આ ફોટો તો મારી સાથે પણ કોઈ પણ ન હોઈ શકે, એટલે એમાં જરૂરી નથી કે હર્ષભાઈ એના માટે જવાબદાર છે, કારણ કે નેતા હોય કે પછી અભિનેતા હોય કે પછી સેલિબ્રિટી હોય, એ લોકોની જોડે આવીને કોઈ પણ લોકો ફોટો પડાવી જતા હોય છે। એટલે કુમાર કાનાણી હોય, હર્ષભાઈ હોય કે પછી અન્ય નેતા હોય, એમની સાથે આ વ્યક્તિએ ફોટો પડાવ્યા છે, તો આ લોકો સીધા જવાબદાર નથી। હું માનું ત્યાં સુધી આજે માનું કે હર્ષભાઈ એમની કેબિનમાં બેઠા હોય અને અચાનક કેટલાક કાર્યકરો એમના વિસ્તારમાંથી કોઈ લોકોને લઈને આવે કે સાહેબ એક ફોટો પડાવવો છે, તો મને લાગે છે કે એ તપાસ નહીં કરી શકે, એટલી વ્યસ્તતા વચ્ચે કે કોણ વ્યક્તિ છે। એમ હું પણ મારી સાથે પણ ક્યાંક કોઈ સેલ્ફી લેશે કે તમારા વિડીયો દિનેશભાઈ જોઈએ છીએ, તમારું કામ ગમે છે અને કદાચ મારી જોડે સેલ્ફી લેશે અને ફોટો પડાવશે, તો મને પણ ખબર નથી કે એ વ્યક્તિનો ભૂતકાળ શું છે, ભવિષ્યમાં શું કરશે અને વર્તમાન અત્યારે એનો કેવો ચાલી રહ્યો છે। એટલે સવાલ હર્ષભાઈનો નથી, કુમાર કાનાણીનો નથી, પણ સવાલ એ છે કે હંમેશા નેતાઓ સાથે જે લોકોના ફોટો હોય ને એ લોકો ખોટા કેમ હોય છે? ત્યારે ચેતી જવાની જરૂર છે, પ્રજાએ ચેતી જવાની જરૂર છે કે નેતાઓ તો અલ્ટિમેટલી જાણે અજાણ્યા ભૂલ કરશે, મેં કહ્યું એમ નિર્દોષતા પણ હશે કે એમને ખબર જ નહીં હોય કે લોકો કોની જોડે ફોટો પડાવે છે। કેટલાક કિસ્સામાં એટલા માટે પણ નેતાઓ ફોટો પડાવે કારણ કે ફોટો પાડે તો એને વોટ મળતો હોય છે, અને વોટ બેંક એ બહુ મોટી બેંક છે, અને બેંક બેલેન્સમાં કેટલી નોટો હોવી જોઈએ એને જ કદાચ પ્રદીપ ગુરુજીએ મહત્ત્વ આપ્યું છે, એટલે એમને ખોટી એટલે કે ચલણી નોટો બનાવી। અને આ જે ચલણ છે ને આજકાલ આપણા ગુજરાતમાં, દેશમાં, એ એવા લોકોનું ચલણ છે કે જે લોકો યોગ કરાવતા હોય, જે લોકો મોટી મોટી ધર્મની વાતો કરતા હોય અને લોકો ત્યાં જઈને પગે પડે છે। ગુજરાતમાં તો અનેક એવા કહેવાતા સાધુ સંતો છે
કે ત્યાં જઈને લોકો પગે પડે છે અને એ લોકોની શ્રદ્ધાની આડમાં અનેક ખરાબ કૃત્યો કરતા હોય છે. હવે મૂળ સવાલ અને એ આખી સવાલ જવાબ મેળવવાનો આપણો પ્રયત્ન એ છે, તો ફરી એની ચર્ચા કરી. જેમાં આસારામને પણ આપણે યાદ કરીએ કે આસારામના ફોટો પણ બહુ મોટા મોટા નેતા સાથે આપણે જોયા છે, એમના વિડીયો પણ આપણે જોયા છે. તો આવું શા માટે થતું હોય છે? આવું એટલા માટે થતું હોય છે કે કોઈ ધર્મગુરુ હોય કે કોઈ યોગ આચાર્ય હોય કે કોઈ પણ બીજો એવો વ્યક્તિ હોય કે જેનું સમાજમાં બહુ મોટો વર્ગ એને માનતો હોય, એને ફોલો કરતો હોય. તો આ નેતાઓ છે ને વોટ મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકતા હોય, તો પછી શા માટે ફોટો ન પડાવે, શા માટે સ્ટેજ ન શેર કરે? એ મોટાભાગના કિસ્સામાં એવું બનતું હોય છે કે વોટ મેળવવા હોય છે ને, કારણ કે જે તે વિસ્તારમાં જે તે વ્યક્તિનો દબદબો હોય છે, એના અનુયાયીઓ હોય છે, એટલે બનતું હોય છે કે આસારામથી લઈ અને પ્રદીપ ગુરુજી સુધી આ બધા જ લોકો જ્યાં બોલાવે ત્યાં નેતાઓ જતા હોય છે. નેતાઓ સ્ટેજ શેર કરતા હોય છે. નેતાઓ પણ બહુ હોશિયાર હોય છે. એમને પ્રેમ નથી હોતો આ લોકો ઉપર, એમને તો એમની વોટ બેંક દેખાતી હોય છે. સામે જે અનુયાયીઓ બેઠા હોય છે, જે સાધકો બેઠા હોય છે, એમાં એમને મતદારો દેખાતા હોય છે. એટલે ફોટો અરસ પડાવવામાં એમને વાંધો હોતો નથી. આ કિસ્સામાં હર્ષભાઈએ જે ફોટો પડાવ્યો છે એ કયા સંજોગોમાં પડાવ્યો હશે એની મેં સ્પષ્ટતા કરી છે. કુમાર કાનાણી પણ આમાં દોષિત હશે એવું આપણે નથી કહેતા, કારણ કે એવું બને કે આ બંનેને ખબર જ નહીં હોય કે આ ભાઈ યોગના નામે શું કરી રહ્યા છે. પણ હર્ષભાઈ સુરતમાંથી આવે છે, એમનો મત વિસ્તાર સુરત છે, એટલે એવું બને કે એમના જ શહેરમાંથી આવનાર વ્યક્તિનો કોઈ પરિચય કરાવ્યો હોય ને કદાચ એમનું શુભેચ્છા મુલાકાત લેવા આવ્યો તો હર્ષભાઈ એમને ના ન પાડી શકે. પણ હવે જ્યારે હર્ષભાઈ ગૃહમંત્રી છે ત્યારે મને એવું લાગે છે કે એમનો જ્યારે ફોટો આવ્યો છે ત્યારે બરાબરના યોગ કદાચ એ કરાવશે પ્રદીપ ગુરુજીને, એટલા માટે કે આમાં તો હર્ષભાઈનો ફોટો આવે તો હર્ષભાઈને પણ ન ગમે. હર્ષભાઈ જ્યારે ગૃહમંત્રી છે ત્યારે મને એવું લાગે છે કે આને એક એવા યોગ કરાવશે આ પ્રદીપ ગુરુજીને કે બીજી વાર આવી નોટો છાપવાનો પ્રયત્ન તો નહીં કરે, પણ એ કદાચ યોગ પણ કરે એ પ્રકારની હાલતમાં નહીં રહે. અને એવું થવું જોઈએ. હર્ષભાઈ તમારે આ કરવું જોઈએ એટલા માટે કે તમારા ફોટોનો એ માણસે દુરુપયોગ કર્યો છે. અને હવે તમે એક દાખલો બેસાડો કે એ જીવનમાં એને જે ખોટા દાખલાઓ બેસાડ્યા છે નકલી નોટ છાપીને, તો એમાં એને તમે નાપાસ કરો આ વ્યક્તિને, અને તમે જે રીતે અસામાજિક તત્વના વરઘોડાઓ કાઢો છો એવો આનો પણ એક વરઘોડો નીકળવો જોઈએ સુરતમાં. હવે પ્રજાએ શું સમજવાની જરૂર છે? હું તમને ફરીવાર કહું છું કે આ કેસમાં મેં સ્પષ્ટતા કરી કે હજુ આપણી સામે આવ્યું નથી હર્ષભાઈને, એની સાથે કેવો ઘરોબો હતો, પણ એક ફોટો આવ્યો તો આપણે એમને દોષિત ન માની લઈએ. પણ મોટાભાગના કિસ્સામાં આપણે ભૂતકાળમાં જોયું છે કે મોટા મોટા લોકો આસારામથી માંડી અને મેં કહ્યું કે વચ્ચે કેટલાય લોકો આવી ગયા, એમના નેતાઓ સાથે ફોટો હોય છે. તો હવે આપણે ચેતી જવાની જરૂર છે કે નેતાઓ અને કહેવાતા આ ગુરુઓ આ ફોટો કેમ પડાવતા હોય છે? ગુરુ અને ચેલા જેવી આ બંનેની ભાઈબંધી હોય છે, નેતાઓની ને આ લોકોની. એટલે એમના ફોટો જોઈને તમારે અંજાઈ જવાની જરૂર નથી. એમની સાથેના ફોટો જોઈને તમારે એમની બધી વાતો માનવાની જરૂર નથી, કારણ કે તમે તો છેલ્લે છે ને એમના માટે મતદારો છો, નેતાઓ માટે, અને આ કહેવાતા કથિત ધર્મગુરુઓ માટે તમે પૈસા છાપવાનું મશીન છો, એનાથી વધારે કંઈ નથી. અહીંયા એ નકલી નોટો છાપવાની માણસે ઉતાવળ કરીને પકડાઈ ગયો. એને જો ધીરજ રાખી હોત તો તમે એમના ચરણમાં જઈને મૂકવાના હતા. તમે યોગ તો શીખત, સાથે સાથે તમે તમારા પૈસા પણ આપત, તમે એમને પગે પણ લાગત. એટલે તમે પૈસા છાપવાનું મશીન જ હતા. મારી દૃષ્ટિએ પ્રજાએ પૈસા છાપવાનું મશીન જ છે. આ નકલી નોટો છાપવાનું મશીન બનાવવાની કદાચ પ્રદીપ ગુરુજીને જરૂર નહોતી, મને એવું લાગ્યું, અને એ માણસે ભૂલ કરી છે. પણ ભગવાન ભૂલ કરાવતો હોય છે. તો આપણે બધા ચેતી જઈએ કે આ જે બધા ખોટા સિક્કાઓ છે એ બધા ખોટા સિક્કાઓ ફોટો પડાવીને, ખાસ તો નકલી નોટો છાપે, નકલી નોટો ન છાપે તો નકલી જીવન જીવે, અને જેના કારણે અનેક લોકોનું જીવન બરબાદ થાય છે. ત્યારે આ ઘટનામાંથી આપણે શીખ મેળવીએ, માત્ર ચોંકી ના જઈએ. આપણે હવે એવા જાગી જઈએ કે ભવિષ્યમાં આવા કોઈ પણ ગુરુ આપણને ખોટા યોગ ન કરાવે. વિશેષ ન્યૂઝની આ રજૂઆત તમને પસંદ હોય ને આપણી યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો તમે સબસ્ક્રાઈબ કરશો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજમાં જોતા હોય તો મને ફોલો કરશો.